શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ તરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथी बिराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે હિંડોળા વિજય 32 દિવસ ઝૂલન કે દિન આયે આનંદ કર્યો. મંદિરોમાં તો જો વિધ હોય જ, પણ આપણા ઘરે આપણા માથે વિરાજતા આપણા ઠાકોરજીને ભલે આપણાથી જેટલું બને તેટલું. જો મંદિરોમાં ખૂબ સરસ સજાવટ હોય એટલે આપણું ધ્યાન બધું જાય સજાવટમાં. આપણા ઘરે તો આપણે એકલા જ, એટલે આપણી રીતે કરીએ પણ આપણા ઠાકોરજી તો આપણા પર પ્રસન્ન રહીએ. કારણ કે આપણા ઘરે બિરાજતો એકલો આપણો જ ઠાકોરજી. મેં તો ઘણા મંદિરે એમ જોયું છે, આ મંદિરો અંદર ઝઘડતા હોય, આ સેવા તે કેમ લઈ લીધી, અમે આટલા વર્ષથી કરીએ છીએ, આ નહીં અડવાનું, આ મારે જ કરવાનું હતું. જો બહાર તમે કરો ને તો આ બધું થાય. એ જ વસ્તુ તમારા ઘરે કરો તો એક બેન સરસ હિંડોળા ભરે, એલચી ને સૂકા મેવા ને મોતીના ને. આ તો ઘણા વર્ષો પહેલાંની વાત છે, આપણા ઘરે ઠાકોરજી નહોતા અને બધા એના હાથને આમ ચૂમે ને હાથને આમ વાલ કરે ને કે તમને પ્રભુએ કેવી બધી કલા આપી છે કે તમે આટલું બધું. અને ઓલા ઇલાયચીમાં તો એવી ડિઝાઇન પાડે ને, સફેદ ઇલાયચી ને લીલી ને પછી એના એ પેલા બધા ડ્રો કરે પેલા ને, એટલું સરસ કરે ભગવાને. નો ડાઉટ એમને બહુ કલા આપી, એટલે એ બહુ રાજી થાય. અમે જો વખાણ તો કોને કે ખુશામત તો ખુદા કો ભી પ્યારી હે. એટલે જ વલ્લભે કહ્યું છે, બહુ વખાણ થાય ત્યાંથી ખસી જવું અને બહુ કોઈ આપણી વ્યથા કરતો હોય ને ત્યાં ઊભું રહેવું. આપણા દોષ આપણને દેખાડવાવાળા હોય ને એને નિયરે રાખો. કારણ કે આપણી આંખમાં કણું પડ્યું હોય ને એ આપણને ન દેખાય, એ બીજાને જ કહેવું પડે, જોતો કાઢી દે ને. તો આપણા દોસ્તો બીજા જ કાઢે, એને જ ખબર પડે. એટલે ઓલા બેન રાજી બહુ થાય. હવે આપણે નવા અમદાવાદમાં આવ્યા હતા એટલે બધા આમ, એટલે એક દિવસ મેં કીધું તમે બધા આટલા વખાણ કરો છો તો એ બેન ક્યારે મળે? મને કે તું તો મંગળામાં જ આવે છે ને, એટલે તને ખબર ન હોય. મેં તો કોક દી આવી રીતે મનોરથમાં આવી હોય તો મને બતાવજો. કે સારું. એકવાર એમનો મારો ભેટો થઈ ગયો. મને કે ઈલાબેન તમે કઈ બાજુ જાઓ છો? ત્યારે આપણે યશકુંજમાં રહેતા હતા, રના પાર્ક. એટલે મેં કીધું અમે રના પાર્ક રહીએ છીએ. ત્યારે મને લાગે આપણી પાસે વાસપા હતું કે ના કાઇનેટિક જ હતું, ઓલું લાલ પેલું જ લીધું હતું. મને કે આજ મોડું થઈ ગયું છે ને બસની ફ્રીક્વન્સી આજ બસ મારી વહી ગઈ, તો તમે મને વચ્ચે ઉતાર દેશો? હું કહું, મેં તો હા બેસ જાઓ. મેં કીધું તમારા હાથ બધા કેવા ચૂમે ને તમે, મેં કીધું બતાવો તો. જોયા તેવા કોમળ હાથ ને. મેં તો બહુ સરસ કરો તમે. તો આજે મેં તો દર્શન કર્યા તમારા, અને તમે જ્યાં કલા બધું. મને કે ઇલાયચી ને આ બધા કરવાનું હોય ને લીલાબેન સૂકો મેવો તો કાંઈ એક દીમાં ન થાય.
આ તો મહિના પહેલાં બધી તૈયારી કરવી, આના બધા હાર કરવા પડે ને પરોવવી પડે ને અહીંયા તો એ કે ટસિયા જામી જાય કે એવા ઓલા દુખે ને કે. પણ મેં તો ખરેખર બહુ સરસ. એટલે મારી ટેવ પ્રમાણે મેં પૂછી જોયું. મેં તો તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? મારી બાઈ એવું શીખવાડ્યું હતું કે કોઈને એમ ન પૂછાય કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે કે નહીં, તો સામેવાળાને ખોટું લાગે. એટલે એમ પૂછવાનું કહે. એટલે મેં તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? મને કે લાલન છે. મેં કીધું બહુ સરસ. મેં તમારા ઠાકોરજીને હિંડોળા? મને કે હા છે ઈલાબેન. પછી છેલ્લા 2-3 દી કે સુરંગ હિંડોળા ઝુલાવ. એટલે કાંઈ નહીં એમ કે આ મોતેય નહીં ને સૂકો મેવોય નહીં ને લેરિયાય નહીં ને ચૂંદડી નહીં ને મોતી નહીં ને. એટલે મેં કીધું કેમ? મને કે આમાંથી ટાઈમ મળે તો મારે ઠાકોરજીનું કરું. જુઓ, અહીંયા બધા જુએ, બધા વખાણ કરે, બધા આપણી વાહ કરે. એટલે આપણને આ બધું જાહેરમાં કરવું ગમે છે. હવે આપણા ઘરે હિંડોળો ભર્યો હોય, કોણ જુએ? પણ જેણે જોવાનો છે એ જ જોવાનો જ. જે આપણી માથે બિરાજે છે, જે આપણું સર્વસ્વ છે, આપણે એના માટે જ કરીએ છીએ. ગામ માટે ક્યાં કરીએ છીએ? ઠાકોરજી પ્રદર્શન માટે નથી, મારા વાલા દર્શન માટે છે. એટલે મેં તો કોક દી આવું ઇલાયચીનું કરતા હો તો મેં જો મારા ઘરે નથી, હું તો ખાલી દોઢી થાવ છું. અમે તો હજી અમદાવાદ રહેવા આવ્યા છીએ હમણાં. એટલે ત્યારે હું 25 વર્ષની પરાણે આવીશ. એટલે મને કે તમારે પુષ્ટ કરાવો ને, ત્યાં તમારા ઠાકોરજીને કરો હોય તો કહેજો. પણ બેન, હું કામ મારા ઠાકોરજીને? હું કરો, મંદિરનાય કરો, એ ઠાકોરજી છે. પણ આપણા ઠાકોરજીને કોઈ દી નહીં. જે આપણું સર્વસ્વ છે, જે આપણા માથે બિરાજે છે. વલ્લભે મંદિરની પ્રકૃતિ આપી જ નથી. ઘરે ઘરે મંદિર. આપણે ઊંધું કરીએ છીએ, મંદિરે જઈને ઘર રમીએ છીએ. એનો મતલબ હું એમ નથી કહેતી મંદિર ના જઈએ. મને ટાઈમ મળે ત્યારે ઘરે બેસીએ, એના કરતાં 4 વૈષ્ણવ મળે, ખબર પડે આજ કયું કીર્તન ગાયું. આ બધું આપણે એના વિરોધી નથી, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને છોડીને આ બધું ના થાય. એ તો કે ઘણીવાર કામ હોય તો સવારે 8 વાગે આમ ઠાકોરજીને પહોંચી લઉં અને પછી આજ. એટલે મેં તો તમે એ કે બધા ભોગ ભેગા. અર મારા વાલા ના. તમારા પ્રભુ આમ રાહ જો કે મેં આને કલા આપી છે તો મારામાં ક્યારે વિનિયોગ કરે? પછી મને એમ થયું કે વ્યર્થ મેં વાણી વિલાસ કર્યો. પણ પહેલાં સ્વભાવ એવો હતો. પછી એક બેન કાયમ ઘણી વાર મને એમ કે મને લેતા જાઓ, મને હાલો. તો એકવાર મને ઊભી રાખી, એ ઊભા રહો 2 મિનિટ. મેં તો અલા ચાવી ઓફિસની મારી પાસે છે, 2 મિનિટ. 2 રૂપિયા કાઢ્યા. 40-45 વર્ષ પહેલાં 2 રૂપિયા એટલે ઘણું બધું. અંદર જઈ આવ્યા અને મંદિરના ઠાકોરજીની જે વડી કરેલી માળાજી હતી ને એ લઈ આવ્યા. આપણા ઘરે નહોતા, આપણા ઘરે 30 વર્ષથી છે. કારણ આપણે આવ્યા ત્યારે હજી સેટલ ડાઉન થવાનું, ભાડે રહેવાનું, હજી કાંઈ આપણો મેળ પડે એમ જ નહીં. પણ પ્રભુ 30 વર્ષથી મારો વાલો આનંદ. ભલે મોડા છીએ, બહુ લેટ છીએ, પણ હવે મારા ઠાકોરજી મારા. એટલે મને કે બેસજો. મેં તો બેસી જાઉં. પહેલાં તો ક્યાં ડ્રેસ પહેરતા જ નહીં, સાડી જ. મેં કીધું શું લઈ આવ્યા? મને કે જો માળાજી આજ કોરમ આવી ગયા છે.
એટલે મને એમ કે પ્રસાદી માળાજી હોય એટલે આપણે બધા આમ કરીએ ને. અમે જાતા રાજકોટ હવેલીએ આપણા ગુરુઘર 12 માળાજી હોય એટલે આપણે આમ, એટલે મેં લાવો, એટલે એને એમ કે, એટલે મેં તો આમ કર્યું. મને કે આમ ન કરાય. મેં કીધું કેમ? એ કે મેં તો મારા ઠાકોરજી માટે લીધી છે. પછી કે સારું વૈષ્ણવ દોષ ન પડે. એટલે હું સમજી નહીં, એને ઉતાર્યા ને એના ઘર આગળ. એટલે મેં એને પૂછ્યું, મેં તો આ માળાજી ઠાકોરજીને વળી કરેલી પ્રસાદી માળાજી તમે તમારા ઠાકોરજીને ધરશો? મને કે હું તો અહીંયા જ્યારથી આવું ને લીલાબેન માળાજી કરતી જ નથી. એવો ટાઈમ જ ક્યાં છે? બધાને આઠે આમ દર્શન કરવા જવાનો ટાઈમ છે, પોતાના ઠાકોરજી માટે માળાજી કરવાનો ટાઈમ નથી. પ્રભુને સૌથી ગમતું હોય તો માળાજી, કારણ કે પુષ્પો છે ને વ્રજ ભક્તો છે, અને વ્રજ ભક્તોની યારે પ્રભુને બહુ આનંદ આવે. તો મેં કીધું આ તોય મેં ચોખડ, મેં કીધું આ પ્રસાદી માળા ધરો. મને કે એ ઠાકોરજી મંદિરના તો મોટા ગણાય ઈલાબેન, અને આપણા ઠાકોરજી નાના ગણાય. એટલે હું તો જ્યારથી પુષ્ટ કરેલા ને ત્યારથી આ જ ધરું છું. મેં તો ઊભા રહ્યો 2 મિનિટ, મારી પાસે ચાવી ઓફિસે જ, મારે મોડું થાય. મેં કીધું જો એ ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં કાંઈ ભેદ નથી. આજે મારા વરનું ગળાની કંઠી હોય કે કાંઈ હોય, એ વળી કરીને તમને આપું તો તમે એ કે હા એવું પહેરું કાંઈ? મેં કીધું કાં? મને કે કોકના વરનું હું શું કામ પહેરું? તો મેં કીધું આ શું છે? મેં કીધું આ બહુ ખોટું. એ કે ના ના, મારે પાછું તમે ઓલું બધું મને સમજાવશો, એ મારે નથી સાંભળવું. એ એટલા સ્પષ્ટ થાવ, મારે નથી સાંભળવું. કે તમે મારા મગજમાં પાછું ઘર કરાવી દેશો કે આવું પ્રસાદી માળા ધરાય નહીં. જ્યાં સુધી હું જાતી ત્યાં સુધી કાયમ મને યાદ છે એ મંગળામાં માળાજી લઈને એના ઠાકોરજીને ધરે. આપણા ઘરે ઠાકોરજી પધાર્યા એટલે ઓલા લીલા મેવાના આપણે હિંડોળા કર્યા. ત્યાં તો આપણે 3 જ હતા, તમે, હું ને આકાશ. આકાશ તો જાય ભણવા, ઓલો મોટો તો વયો ગયો તો. પ્રભુ બહુ કૃપાળુ છે, એટલે તમને હું કહું કે મને થોડી મદદ કરો. તમે એમ કહો ટેલ મળે ને. એટલે આપણો નાનો હિંડોળો હોય, એમાં કેળા ને સફરજન ને દ્રાક્ષ ને બધું ભરો ને. ત્યારે મોબાઈલ નહોતા, ફોટા પડાય. એટલે એક દિવસ એમને કંઈક મખાના જોતા હતા, એટલે હું વ્રજમાં ગઈ હતી તો લઈ આવી હતી. એટલે મને એણે પૂછ્યું કે મખાના છે? મેં હું તો 500 લાવી છું. તો કે થોડાક મારે જોઈ, કંઈક સામગ્રી કર, જે હોય એવું હું તો પૂછું નહીં. મેં લઈ જાઓ મારા ઘરે. એટલે એ મખાના લેવા આવ્યા. તો ઓલો હિંડોળો ભરેલો હતો, તમે ભરી દો વહેલો, એટલે પડ્યો હતો. એટલે દંડવત કહ્યું. મને કે લે હિંડોળા ભરો છો? મેં તો ના, આપણે આપણી જેટલું કરીએ. આટલો નાનો હિંડોળો હોય તો કોક વાર મેં એના પપ્પા સૂકું મેં હોય ભરે, ને કોક વાર મોતીના, મેં દ્વારકા ગયા હતા તો મોતીના ઓલા લઈ આવ્યા હતા. તો મેં કીધું એવા. મને કે કાલા વડું ન કરતા. એટલે મેં શું કહ્યો છું, મને સમજણ પાડો. મને કે સવારે વડું ન કરતા, પછી બીજું ભરજો. એટલે મેં કીધું કેમ? મને કે મારા ઠાકોરજીને ઝુલાવીશ. મેં કીધું અલા એવું ન કરાય. મને કે ના કાંઈ વાંધો નહીં, ઝૂલા તો એક જ ગણાય. સ્કૂટર ઉપર 2 જણા લઈ ગયા અને પાછો દઈ ગયા. ઠાકોરજી આવું કહેતા જ નથી. તમે ઓલામાં ઝૂલાવો, દર્પણમાં, ઝૂલત ગોકુલ ચંદ હિંડોળી ઝુલાવત સબ વ્રજ ના સંગ સોહિત વૃષ માન નંદિની પહેરે કસુંબી સારી પચરંગી ડોરી ગૃહિલીની
દાંડે સરસ સવારી આસ કરન પ્રભુ મોહન ઝૂલત મોહન ઝૂલત મોહન ઝૂલત ગિરિ ગોવર્ધન ધારી ઝૂલત ગોકુલ ચંદ હિંદોરી ઝુલાવત સભ વ્રજ નારી. અરે આટલા હિંડોળામાં કાંઈ ન કરીએ તો કાંઈ નહીં. પીછવાય ને એ બધું પડ્યું હોય એને ખાલી કરીને કરી નાખીએ 5 મિનિટ થાય. અને માનો કે ઘણા એમ કે છેલ્લા 15 દી ઝુલાવીએ, છેલ્લા 5 દી, અરે 1 દી, અને નથી ઝુલાવતા તો હિંડો તમે આમ તો ઝુલાવી શકો. પણ આવું આ બધું, અને આ તો મનમાંથી કાયમ કાઢી નાખવાનું કે મંદિરના ઠાકોરજીનું વડું કરેલું આપણે વપરાય ના વપરાય, એ ઉપયોગમાં જ ના લે. એ ઠાકોરજીને આપણા ઠાકોરજીમાં ભેદ જ નથી. એ 1000 બલ્બના આપણે 100 બલ્બના ના મારા વાલા. ઉલટાના આપણા ઘરે તો જો મુખિયાજી આપણા, ભીતરિયા આપણે, ખવાશે આપણે, રસોયા આપણે એની માં. એટલે આપણા ઘરે તો ઉલટાનો આનંદ, બધી ટેલ મળે તમને, બધી જ.